હે પૂજ્ય ભગવતી માતા, અનુભૂતિની શોભા વધારે છે કે આત્મદ્રવ્યની શોભા વધારે છે? આત્મદ્રવ્યની શોભા તો પ્રત્યેક પ્રાણીમાં છે, તો પણ દુઃખી છે, અને અનુભૂતિ જ સુખની પ્રાપ્તિ હોવાથી અનુભૂતિની શોભા વાસ્તવિક શોભા હોય તેવું લાગે છે. તો તે કેમ પ્રગટ થાય તે કૃપા કરીને સમજાવશો. પર્યાય અપેક્ષા એ અનુભૂતિની શોભા છે. દ્રવ્ય અપેક્ષા એ વસ્તુની શોભા છે. અનાદિકાળથી વસ્તુ તો છે, પણ પોતે એની સહાનુભૂતિ કરતું નથી, માટે સુખ થતું નથી. મૂળ તો વસ્તુ દ્રવ્ય છે, પણ એની સ્વાનુભૂતિ કરે ત્યારે સુખ થાય. પર્યાય અપેક્ષા એ અનુભૂતિની વિશેષતા છે, અને દ્રવ્ય અપેક્ષા એ વસ્તુની વિશેષતા છે. દરેકની અપેક્ષા જુદી છે. મૂળ વસ્તુ વગર ઝાડ હોતું નથી. મૂળ થડ વગર, મૂળ બીજ વગરનું ઝાડ ઉગતું નથી. અને મૂળ અને ઝાડ પાંગરેલું ન હોય તો ઝાડ શોભતું નથી. એ મૂળ વસ્તુ હોય તો એમાંથી બધી પર્યાયો આવે છે. મૂળ વસ્તુને ગ્રહણ કર્યા વગર મૂળ વસ્તુમાં જો સ્વભાવ છે તો એમાંથી આવે છે. માટે મૂળ વસ્તુને શોધી કે શેમાંથી કોનું કે શેમાંથી આનંદ આવે છે, કોનો આ સ્વભાવ છે, કોણ જાણનારો છે, શેમાં આનંદ છે, શેમાં આનંદ ગુણ આવા અદ્ભુત ભરેલા છે, એ પોતે શોધે અને એના ઉપર દ્રષ્ટિ કરીને એના તરફ પુરુષાર્થ કરે તો સુખની પ્રાપ્તિ થાય. અનુભૂતિથી સુખ થાય બરાબર, પણ એની મૂળ વસ્તુ ગ્રહણ કરે તો એમાંથી પ્રગટ થાય છે. બાકી જીવે બહારથી અનંતવાર બધું કર્યું છે, યમ નિયમ સંયમ આપ કેવું બધું કર્યું, પણ એક મૂળ વસ્તુને ગ્રહણ કરી નથી, તો અંતરમાંથી જે સુખ આવે તે આવ્યું નથી. માટે દ્રવ્ય દ્રષ્ટિને, વસ્તુને ઓળખીને એમાં જો પુરુષાર્થ કરે, નાયક થાય તો અનુભૂતિ થાય. માટે કરવાનું દ્રવ્યને ઓળખીને પછી અનુભૂતિ પ્રાપ્ત થાય છે. સુખ પર્યાયમાં છે, પણ દ્રવ્યને ઓળખે તો થાય. મૂળ વગરનું ઝાડ ઉગતું નથી. મૂળ વસ્તુને ગ્રહણ કરવાની છે. એ અધર અનુભૂતિ થતી નથી. મૂળ વસ્તુને ગ્રહણ કર્યા વગરની અનુભૂતિ થતી નથી. ગુરુદેવે વસ્તુનું સ્વરૂપ ઘણું બતાવ્યું છે. મૂળ ચૈતન્ય દેવને ઓળખો, તું સિદ્ધ ભગવાન જેવો આત્મા છો, એને તું ગ્રહણ કર, એમ ગુરુદેવે ઘણું સમજાવ્યું છે. અને એ પોતે એનો આશ્રય ગ્રહણ કરે અને મૂળ વસ્તુને ઓળખે તો સ્વાનુભૂતિ પ્રગટ થાય. પહેલાં એની ભાવના જિજ્ઞાસા કરે, કેમ ઓળખાય, એમ અંતરથી ઓળખે અને એની પ્રતીત કરે, ભેદજ્ઞાન કરે અને વારંવાર એનો અભ્યાસ કરે તો આગળ જઈ શકે એમ છે. તો સ્વાનુભૂતિ થાય. હા, પાંગરે તો શોભે. એકલું ઝાડ તો અનાદિથી પડ્યું છે, પણ એનું મૂળને ઓળખે નહીં તો પાંગરે નહીં, અને પાંગરા વગરનું ઝાડ શોભે નહીં. એ બે અપેક્ષા સમજવાની છે. એકલું થડ કંઈ શોભતું નથી. જ્ઞાન ને વૈરાગ, આત્માની મહિમા, એનું સિંચન કરે યથાર્થપણે તો એ પાંગરે. એને માટે ગુરુદેવ શું કહે છે? એ ગુરુદેવ, ગુરુની શાસ્ત્ર એના બહારથી નિમિત્તો, પ્રબળ નિમિત્તો છે. એને પોતે શું અનંતકાળથી અજાણ્યો માર્ગ છે એ ગુરુ આગળથી સમજે અને પછી પોતે અંતરમાં પોતાનું ઉપાદાન તૈયાર કરીને અંતરમાં ચૈતન્ય દેવની મહિમા કરીને જ્ઞાન વૈરાગનું અંદર પોષણ કરે તો એ ઝાડ પાંગરે. મૂળ વસ્તુ તો છે અનાદની.
પ્રસન્નમૂર્તિ પૂજ્ય ભગવતી જન્મ મરણ રહિત મોક્ષ માર્ગના પ્રકાશક અનંત ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. મંગળકારી આનંદકારી 74માં જન્મ જયંતિ મંગળ મહોત્સવનો જય હો.